રીતનું ટાણે મેલું ખેતર થઈ ગયું છે, એકદમ કુસાવાળું, એકદમ ખડ છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે આજના મારા નવા વ્લોગમાં. તો આજે આપણે જવાના છે દવા છાંટવા, અને આપણે તો પાછળ પંપ લઈ લીધો છે, એમાં 15 લીટર પાણી આવે છે. આજે આખા ખેતરમાં છાંટવાનું છે. કેટલા પંપ થશે એ તો ખબર નહીં, તો આજના વ્લોગમાં તમે બન્યા રહેજો. તો ચાલો મિત્રો, આજે આપણે છાંટવાની છે દવા. તો આજના વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગ સારો લાગે તો લાઈક કરજો અને એન્ડ સુધી જોજો અને સપોર્ટ દેજો. ચાલો મિત્રો, આપણે જઈએ આપણી વાડીમાં. તો આપણે છે ને વાડીની નજીક આવી ગયા છે. ચાલો મિત્રો, તો આજના વ્લોગમાં બન્યા રહેજો. ચાલો મિત્રો, ફાઇનલી આપણે આવી ગયા છે આપણી વાડીમાં, અને તમે જોઈ શકશો આપણે છે ને વાવ ભરેલી છે એકદમ ફૂલ. આમાં છે ને આમાંથી આપણે પાણી ભરી અને પંપ ભરવાનો છે. આ વાવમાંથી પાણી લઈ અને આપણો પંપ ભરવાનો છે. તો ચાલો મિત્રો, આજના વ્લોગમાં બન્યા રહેજો. આજે છે ને પંપથી દવા છાંટવાની છે આખા ખેતરમાં. તો આજે કેવી હાલત થશે તો તમે છેલ્લે એન્ડમાં જોજો. ચાલો લાગી જાય કામે. સવારમાં મસ્ત આવી ગયા છે આપણી વાડીમાં. આપણે પંપ મૂકી દીધો છે. હવે છે ને આમાંથી આપણે વાવીમાંથી પાણી લઈને હવે આમાં આપણે ભરવાનું છે પાણી. તો ચાલો પાણી ભરી અને પછી જવાનું છે દવા છાંટવા આજે. તો આજે ખબર નહીં, ખંભા છે ને બહુ દુખી જાય. જોઈએ આજે કેટલું અઘરું લાગે, કેમ કે વરસ થઈ ગયું છે, દવા પહેલી વાર છાંટીએ છે. તો ચાલો હવે આમાં પાણી ભરી લઈએ. આપણે પંપ ભરી અને ઉપાડી લીધો છે, અને પંપમાં વજન છે. તો હમણાં આપણે દવા છાંટવાનું ચાલુ કરી દઈએ. ચાલો મિત્રો, આજે આપણે આખો દિવસ દવા છાંટવાની છે. તો ખબર નહીં આજે કેવી હાલત થશે આપણી. આપણે આગળ ફાઇનલી આગળ ચાલુ કરી દેવાની છે દવા. આમાં ખેતરમાં આમાં બધામાં દવા છાંટવાની છે. આપણે છે ને નાળેરીનું ધ્યાન રાખવાનું છે, નાળેરીમાં ન ઉડે એમ, એવી રીતની દવા છાંટવાની છે. તો બની રહેજો આજના વ્લોગમાં. તો મિત્રો, આપણે ફાઇનલી આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું છે. અને આ પંપ છે ને આપણે ઇલેક્ટ્રિક છે, એટલે બેટરીથી હાલે છે. તો તમે જોઈ શકશો આ રીતની દવા છાંટીએ છીએ આપણે. કપાસમાં જે ખડ આવે ને, ખડની દવા છાંટવાની છે. અને જરાક હાર્ડ કામ છે, થોડુંક ભારી લાગે. ચાલો મિત્રો, આપણે 8 થી 10 પંપ છાંટવાના છે, અને પછી બીજી વાડીમાં છાંટવાના છે. એવું છે અમારું કામ. ખેતીમાં આ રીતનું કરવું પડે. તો ચાલો મિત્રો, ફાઇનલી આજે આપણે દવા છાંટી દઈએ. બપોરનો સમય થઈ ગયો છે. હવે આપણે છે ને જમી આવીએ, અને જમીને પછી પાછા લાગવાનું છે કામે. આપણે છે ને પંપ અહીંયા મસ્ત ટાંગી દીધો છે, દવા મૂકી દીધી છે. આ રીતનો મેળો છે. હવે આપણે જઈએ જમવા, અને જમીને પછી બપોર પછી આવવાના છે, અને પછી કામે લાગી જાય. આજે આખો દિવસ આપણે દવા છાંટવાની છે. આ બે ખંભા દુખી ગયા છે, કેમ કે આખું વરસ પછી પહેલી વાર દવા છાંટીએ છે. તો થોડુંક અઘરું છે કામ. તો ચાલો મિત્રો, પણ કંઈ નહીં, આપણું ઘરનું કામ છે, કરવું પડે. અને આપણી ખેતી છે, આપણા ખેતીનું કામ આપણે કરવું તો પડે જ. તો ધીમે ધીમે રાગે પડી જશું પાછા. તો ચાલો મિત્રો, જમી આવીએ પછી આપણે લાગી જાય પાછા કામે. તો આ કામ તમને કેવું લાગે કમેન્ટ કરીને કહેજો. વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો. ચાલો મિત્રો, જઈએ આપણે ફાઇનલી હવે ઘરે, અને જમીને મસ્ત પછી આવવાના છે આગળ. આ છે ને આપણે નિશાન કરી દીધેલું છે, જેથી કરીને અડધી દવા છટાઈ ગઈ છે, અડધી બાકી છે. આ સાઈડ છટાઈ ગયું છે, આ સાઈડ બાકી છે, એટલા માટે આપણે નિશાન રાખેલું છે. તો આ રીતનું અમારું રૂટિન હોય છે મિત્રો, કેમ કે એમાં નિશાન રાખવું પડે. બાજુ કેટલી દવા બાકી છે, કેટલી છાંટવાની છે, પાછી એ આપણી યાદી રહી. ચાલો હવે આપણે જમી અને મસ્ત આરામથી આવવાના છે. હવે બપોર થઈ ગયા છે. હવે આપણે બપોરના જમી લે અને આરામથી પછી કામે પાછા લાગી જવાના છે. અને આખો દિવસ આજે દવા જ છાંટવાની છે આપણે. તો તમે જોઈ શકશો. અને પછી જે કંઈ આપણી ગળદી ખડકવાની છે, પછી તો સમય રહેશે પછી આપણે ખડકવાના છે, કેમ કે થપ્પો હતો એ પડી ગયો છે વરસાદનો. આ રીતનું આપણું ખેતર છે. ખડ મિત્રો આ વર્ષે બહુ નીકળ્યું છે, કેમ કે દેશી ખાતર ભર્યું ને. દેશી ખાતર નાખો એટલે તમારે ખડનો જે કંઈ બિયારો હોય આમ ખાતરની હારે આવે ને, એકદમ ખડ નીકળી જાય. અને આ રીતનું ટાણે મેલું ખેતર થઈ ગયું છે, એકદમ કુસાવાળું, એકદમ ખડ છે. તો હવે દવા છાંટવાથી પછી કેટલું ખડ બળે એ પછી આપણે ઓલું થાય, નકર પછી પાછી દવા છાંટવી પડે. તો ચાલો વાંધો નહીં, ફાઇનલી આપણે જમી અને પછી પાછા લાગી જવાના છે કામે. તો તમે જોઈ શકો કેટલું મોટું મોટું ખડ છે હેઠે. આ રીતનું બધું ખડ થઈ ગયું છે.
ને આજે વરસાદ જેવું વાતાવરણ છે તો વરસાદ પહેલાં આપણે દવા છાંટવાની છે. તો ચાલો હવે આપણે જઈએ ઘરે અને જમીને મસ્ત આરામથી આવવાના છે, તો પછી લાગી જવાના છે પાછા કામે. તો ચાલો મિત્રો, આજે આપણું કામ પૂરું થયું નહીં અને સાંજ પડી ગઈ, 7:30 થઈ ગયા છે. તો તમે જોઈ શકશો સાંજ પડી ગઈ છે ને આપણું કામ રહી ગયું છે અધૂરું, હવે થાય પાછું કાલે. તો ચાલો મિત્રો, આજે બહુ મહેનત કરી પણ આજે કામ પૂરું ન થયું અમારું દવા છાંટવાનું. ખડ જોઈ શકશો મિત્રો, એકદમ ખડ જ દેખાય છે, એમાં કપાસ દેખાતો નથી એટલું ખડ છે. તમારે લાગત દવા છાંટવી પડે એમ છે અને નાળેલીને વાંધો ન આવે એમ છાંટવી પડે એમ છે. એટલે આજે કામ આપણે પહેલી વાર દવા છાંટી એટલે જરાક ભારી પણ લાગ્યું. ચાલો મિત્રો, તમે કઈ રીતનું કામ કરો છો કમેન્ટ કરીને કહેજો. આજે મસ્ત આપણે દવા છાંટવાનું હતું પણ આજે કામ થોડુંક રહી ગયું છે. જોકે થોડું ખાલી હેઠો જ બાકી રહી ગયો છે, છેલ્લી ઓળ બાકી રહે, બાકી બધામાં આપણે દવા છટાઈ ગઈ છે. આખા ખેતરમાં દવા આજે છટાઈ ગઈ છે મસ્ત કમ્પ્લેટ. ચાલો મિત્રો, કંઈ નહીં, હવે સવારે મસ્ત વહેલા આવી અને દવા છાંટવાનું કામ સ્ટાર્ટ કરશું. તો ચાલો મિત્રો, આજનો વ્લોગ તમને કેવો લાગ્યો? વ્લોગ સારો લાગ્યો તો લાઈક કરજો અને ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, સપોર્ટ દેજો. ચાલો મિત્રો, ફરી મળીશું એક નવા વ્લોગમાં. તો બધા મિત્રોને બાય બાય, જય માતાજી, સપોર્ટ દેજો.